આગળના કાઉન્ટર છે શરૂઆત આપણે જો ટાટા સ્ટીલ સાથે કરીએ તો અહીંયા એક સમાચાર પોઝિટિવ આવતા દેખાઈ રહ્યા છે. અધિગ્રહણ કરવાના સમાચાર છે. ટી સ્ટીલ હોલ્ડિંગ્સના 191 કરોડ શેર્સનું અધિગ્રહણ કર્યું છે. લગભગ 2603.16 કરોડમાં આ અધિગ્રહણ જે છે ત્યાંથી કરવામાં આવ્યું છે. ટી સ્ટીલ હોલ્ડિંગ્સની વાત કરી લઈએ તો અહીંયા હિસ્સો વધારાનો હિસ્સો જે છે ત્યાંથી ખરીદવામાં આવ્યો છે કંપની તરફથી અને અધિગ્રહણ બાદ 100% સબસિડરી જે છે તે અહીંયાથી ટી સ્ટીલ હોલ્ડિંગ આપણને થતી જોવા મળી શકે છે. ઓગસ્ટ 2024માં ટી સ્ટીલ હોલ્ડિંગ્સના 178 કરોડ શેર્સ અહીંયાથી ટાટા સ્ટીલે ખરીદ્યા હતા અને હવે આ 100% સબસિડરી જે છે ત્યાંથી ટાટા સ્ટીલની થતી જોવા મળશે. તો એક ખાસ ફોકસ જે છે તે ટાટા સ્ટીલ પર રાખવાનું રહેશે. અહીંયા એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. સિપ્લા નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર છે. યુએસ એફડીએ તરફથી દવા માટેની અંતિમ મંજૂરી જે છે તે મળતી દેખાઈ રહી છે અને જે નિલોટિનિબિન દવા છે એને ખાસ કરીને અંતિમ મંજૂરી મળી છે. ખાસ કરીને ક્રોનિક માઇલોડ લ્યુકેમિયાના સારવાર માટે આ દવાનો ઉપયોગ જે છે તે કરવામાં આવશે અને FY25-26માં યુએસમાં દવાનું ઉત્પાદન પણ શરૂ કરવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. તો એક પોઝિટિવિટી સિપ્લાના કાઉન્ટર પર બનતી દેખાઈ શકે છે. ગઈકાલે પણ સિપ્લાના કાઉન્ટરમાં તેજી હતી. આજે આ સમાચારના કારણે પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે M&M ફાઇનાન્સનું કાઉન્ટર છે. બોર્ડ પાસેથી ખાસ કરીને મંજૂરી અહીંયા મળતી દેખાઈ રહી છે. રાઇટ્સ ઇસ્યુ દ્વારા 3000 કરોડથી વધુ ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી અહીંયાથી મળી છે કંપનીને અને M&M ફાઇનાન્શિયલ સર્વિસીસ બોર્ડ પાસેથી આ મંજૂરી મળી છે. તો અહીંયા પણ એક નજર રાખવાની રહેશે M&M ફાઇનાન્સના કાઉન્ટર પર. નેક્સ્ટ કાઉન્ટર મહિન્દ્રા લાઇફસ્પેસનું છે. અહીંયા પણ ખાસ કરીને ફંડ એકત્ર કરવા માટે બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. રાઇટ્સ ઇસ્યુ દ્વારા 1500 કરોડથી વધુ ફંડ એકત્ર કરવા માટે મંજૂરી મળી છે કંપનીને અને મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સ અને મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપરના શેરને સબસ્ક્રાઇબ કરવા માટેની મંજૂરી પણ મળતી દેખાઈ રહી છે. તો એક મહિન્દ્રા લાઇફસ્પેસના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. કોટક મહિન્દ્રા બેંકમાં અમુક મેનેજમેન્ટ ફેરફારના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા નજર કરી લઈએ તો વ્યોમેશ કાપાસીને બેંકમાં મહત્વપૂર્ણ જવાબદારી અહીંયાથી મળી છે અને કન્ઝ્યુમર બેંક સેગમેન્ટના હેડ ઓફ પ્રોડક્ટ તરીકે જે વ્યોમેશ કાપાસી છે તેને ખાસ કરીને અહીંયાથી નિયુક્ત કરવામાં આવ્યા છે. જે શાહરૂખ ટોડીવાલા છે તેને ખાસ કરીને કોટક મહિન્દ્રા પ્રાઇમ લિમિટેડના MD અને CEO તરીકે નિયુક્ત કર્યા છે. તો આ જે મેનેજમેન્ટ ફેરફાર થયા છે એની અસર આપણને ખાસ કરીને સ્ટોક બતાવી શકે છે. તો કોટક મહિન્દ્રા બેંક પર પણ નજર રાખવાની રહેશે. NTPC ગ્રીનની વાત કરી લઈએ. પોઝિટિવ સમાચાર છે. MOU કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ભારત લાઇટ અને પાવર ખાતે MOU કર્યા છે અને આ MOU હેઠળ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે અહીંયાથી કંપની બનાવતી જોવા મળશે. તો NTPC ગ્રીન માટે ખાસ એક નજર રાખવાની રહેશે. અહીંયા પણ પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. CIE ઓટોમોટિવ પરિણામનું રિએક્શન આજે સ્ટોક બતાવશે કારણ કે નંબર્સ જુઓ મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. જ્યાં નફો 9.5% વધ્યો છે, 184 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરેલી તો 5.8% આવક ઘટી અને 2109 કરોડની આસપાસ પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. 8.6% કંપનીના એબિટા ઘટ્યા છે. જ્યારે માર્જિનની વાત કરી દઈએ તો ત્યાં પણ એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. 14.6%ની સામે માર્જિન ઘટી 14.2% પર આવ્યા છે. તો એક ખાસ ફોકસ CIE ઓટોમોટિવ. અહીંયા મિશ્ર પરિણામનું રિએક્શન સ્ટોક કઈ રીતે આપે છે તેના પર ધ્યાન રાખવાનું રહેશે. સનોફી કન્ઝ્યુમર હેલ્થકેરની વાત કરી લઈએ તો અહીંયા પણ નબળા નંબર્સ દરેક ફ્રન્ટ પર આવી રહ્યા છે. નફો જુઓ 34.8% ઘટ્યો છે. સામે આવકમાં 24%નો ઘટાડો જોવા મળતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર પણ ખરાબ નંબર્સ 30%ની આસપાસ કંપનીના એબિટા ઘટ્યા છે અને માર્જિનની વાત કરી લઈએ તો જે 39.9% પર હતા ત્યાંથી ઘટી 36.4%ની આસપાસ પહોંચ્યા છે. તો દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. અહીંયા સ્ટોક એક નેગેટિવિટી બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. અને મારા તરફથી છેલ્લે રેલીગેરની વાત કરી લઈએ તો અહીંયા જ્યારે હેડલાઇન્સમાં પણ આપણે ઉલ્લેખ કર્યો એવી રીતે ખાસ કરીને મેનેજમેન્ટ કંટ્રોલ અહીંયાથી મળ્યો છે જે બર્મન પરિવાર છે તેમને ખાસ કરીને અને બર્મન પરિવારને મેનેજમેન્ટ કંટ્રોલ અહીંયાથી ખાસ મળ્યો છે. બર્મન ગ્રુપને કંપનીના પ્રમોટરનો દરજ્જો પણ મળ્યો છે હવે અને ઓપન ઓફર બાદ રેલીગેરમાં હિસ્સો 25.16% થતો દેખાયો છે તેમનો. વાત કરી રહીએ બર્મન પરિવાર તરફથી જે
નિવેદન આવતા દેખાયા છે તેમની. તો આ જે માલિકી મળી છે અને એક મેનેજમેન્ટ કંટ્રોલ મળ્યો છે, ત્યારબાદ તેમણે કહ્યું છે કે કંપનીને મજબૂત બનાવવાની દિશામાં તેઓ આગળ કામ કરશે અને ખાસ કરીને લાંબા સમયમાં વેલ્યુ ક્રિએશન પર પણ ફોકસ તેઓ કરશે. તો એક ખાસ નજર રેલીગરના કાઉન્ટર પર પણ રાખવાની રહેશે. અહીંયા જે રીતે બર્મન પરિવારને માલિકી મળતી દેખાઈ રહી છે અને મેનેજમેન્ટ કંટ્રોલ મળ્યો છે, એને કારણે એક ફોકસ આ સ્ટોક આજે દિવસભર રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે, ટાટા સ્ટીલ, સિપ્લા જેવા કાઉન્ટર છે જ્યાં એક નજર રાખવાની રહેશે, પણ એને પણ ઘણા બધા કાઉન્ટર છે. તૃપ્તિ, ક્યાં ફોકસ રહેશે? ગુડ મોર્નિંગ આરતી. હું શરૂઆત નારાયણ હેલ્થથી કરીશ. તો અહીંયા હોટલનું એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કે કોલકાતામાં તેમણે નારાયણ હેલ્થ સિટી નામની હોસ્પિટલ જે છે તેનું શિલાન્યાસ કર્યું છે. અને આ હોસ્પિટલની અગર જો આપણે વાત કરીએ છીએ તો લગભગ 1100 બેડની ક્ષમતા જે છે તે આ પૂરી હોસ્પિટલ ધરાવી રહી છે. અને એટલું જ નહીં, કંપની પહેલા તબક્કામાં કોલકાતામાં જે હોસ્પિટલ્સ ઓપન કરી છે તેમાં 900 કરોડથી વધુનું પણ તેઓ રોકાણ કરશે. ત્યારબાદ આપણે નજર કરશું ડેલ્ટા કોર્પ પર. અહીંયા કરાર કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. ડેલ્ટા કોર્પ અને તેની સબસિડરી કંપની બંનેવે હેડ ડિજિટલ વર્ક સાથે અહીંયા તેમણે કરાર કર્યા છે. અને તેની સબસિડરી કંપનીની અગર વાત કરું છું તો ડેલ્ટાની છે ડેલ્ટા ટેક ગેમિંગ્સ. આ બંને કંપનીએ મળીને તેમને હેડ ડિજિટલ વર્કર્સ સાથે તેમણે અહીંયા કરાર કર્યા છે. અને આ કરાર બાદ ખાસ કરીને ડેલ્ટા ટેક ગેમિંગ્સનો 51% હિસ્સો જે છે તે હેડ ડિજિટલને મળી જશે. અને ખાસ કરીને ડેટા ટેક ગેમિંગ્સ પછી આ જે હેડ ડિજિટલ સાથે તે બંનેને મર્જ પણ કરવામાં આવશે. એટલે આ પૂરી ડેલ્ટા ટેક ગેમિંગ જે 51% હિસ્સો જે તેમને મળ્યા પછી પૂરો જે 51% હિસ્સાની સાથે અહીંયા મર્જ થઈ જશે તે હેડ ડિજિટલમાં. અને એટલું જ નહીં, આ ટ્રાન્ઝેક્શન પછી ખાસ કરીને ડેલ્ટા કોર્પ જે છે તે 5.7% શેર હોલ્ડિંગ જે છે તે પણ તેઓ આપશે ડિજિટલ હેડને. એટલે કે હેડ ડિજિટલને આ હિસ્સો પણ 5.7% હિસ્સો પણ તેઓ હસ્તગત કરશે. અને હેડ ડિજિટલ ઓનલાઈન ગેમિંગનું એક સૌથી મોટું બ્રાન્ડ કંપની જે છે તે A23 જે છે જે ગેમિંગ પ્લાન છે, ગેમિંગ પ્લેટફોર્મ જે છે તેનું પૂરું સંચાલન જે છે તે આ હેડ ડિજિટલ કરી રહ્યા છે. અને પૂરું એક ઓનલાઈન ગેમિંગ બિઝનેસ પણ તેમનો બહુ મોટા પાયા પર આપણને જોવા પણ મળી રહ્યો છે. એટલે આ કાઉન્ટર ખાસ કરીને આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું સંવર્ધન મધરસન. ઘણા સમયથી આ કાઉન્ટર ઘણું જ ફોકસમાં આપણને જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને હવે કંપનીનું સબસિડરીના ગઠનના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. તેમને યુએમાં મધરસન ટ્રેઝરી સ્ટ્રેટેજી નામની એક સબસિડરી છે તેનું અહીંયા તેમણે ગઠન કર્યું છે. અને ખાસ કરીને તેમને યુનાઇટેડ અરબ અમીરાતના આબુધાબી ગ્લોબલ માર્કેટના જે ખાસ એમનો જે હિસ્સો છે, ખાસ અધિકારી ક્ષેત્ર છે, ત્યાં તેઓ પોતાના સબસિડરીનું તેમને ગઠન કર્યું છે. એટલે ખાસ કરીને મધરસન કાઉન્ટર આ ખાસ કારણસર આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું આપણે HJ ઇન્ફ્રા પર. અહીંયા હિસ્સો ટ્રાન્સફર કર્યો છે. તેમને રેવાડી બાયપાસનો 100% ઇક્વિટી હિસ્સો જે છે તે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટને અહીંયા તેમણે ટ્રાન્સફર કરી દીધો છે. અને લગભગ 133 કરોડમાં આ પૂરો હિસ્સો તેમને અહીંયા વેચ્યો છે, ટ્રાન્સફર કર્યો છે. ત્યારબાદ નજર કરશું ITI. અહીંયા જમીન ટ્રાન્સફરના આદેશ કંપનીને મળ્યા છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ સિટી બેંગલુરુમાં જમીન માટે શરૂઆતી રકમ પણ તેમને મળી છે. ખાસ કરીને કંપનીને CDOT પાસેથી 100 કરોડની શરૂઆતી રકમ અહીંયા મળી છે. એટલે કે સેન્ટ્રલ ઓફ ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ છે, તેમને પૂરો હિસ્સો જે છે તે પૂરી જમીન જે છે તે તેમને ITI એકચ્યુઅલી એમને અહીંયા સુપ્રત કરી છે. અને આદેશ એટલે AMRCDના આદેશ પર તેમને બેંગલુરુમાં 22.25 એકર જમીન તેમને ટ્રાન્સફર કરવાનો જે આદેશ મળ્યો છે, આ કારણસર પૂરું આપણને આ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું છે. અને CDOTને લગભગ 200 કરોડ રૂપિયા તેમને ITIને ચૂકવવાના છે, તેમાંથી 100 કરોડ રૂપિયા તેમને ટ્રાન્સફર કરી દીધા છે. અને આ બધી પ્રક્રિયા બાદ જેટલી જમીન જે છે તે આ CDOTને ટ્રાન્સફર થઈ જશે. ત્યારબાદ નજર કરશું આપણે તનલા પ્લેટફોર્મ્સ પર. અહીંયા સબસિડરીનું ગઠન કરવામાં આવ્યું છે. કારિગસ મોબાઈલે સબસિડરીનું ગઠન કર્યું છે, જે ઇન્ડોનેશિયામાં PT કારિગસ કોમ્યુનિકેશન ઇન્ડોનેશિયા નામથી તેમણે સબસિડરીનું ગઠન કર્યું છે. અને તનલા પ્લેટફોર્મ્સની આ સબસિડરી કંપની છે કારિગસ મોબાઈલ. એટલે ખાસ કરીને તનલાનું કાઉન્ટર આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું IOB પર. અહીંયા પણ કંપનીને એક ચેતવણી મળી છે. ગઈકાલે પણ આપણે જોયું કે આ કાઉન્ટર ઘણું જ ફોકસમાં જોવા મળ્યું હતું નેગેટિવ ન્યૂઝને
જેને કારણે કરીને આજે પણ અહીંયા આપણને સેમ સિચ્યુએશન જોવા મળી છે. સેબી પાસેથી તેમને ચેતવણી મળી છે અને ખાસ કરીને લિસ્ટિંગ અને ડિસ્ક્લોઝર નિયમોમાં જે તેમને નોન કમ્પ્લાયન્સને કારણે કરીને અહીંયા ચેતવણી મળતી જોવા મળી છે. એટલે ખાસ કરીને આજે આ બેંક ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું જે ફાઇનાન્શિયલ પર અહીંયા પણ ટેક્સ કંપનીને રિફંડ મળ્યું છે. પોઝિટિવ સમાચાર છે. તેમને ખાસ કરીને તેમને અસેસમેન્ટ યર 2008 અને 2009 માટે 230 કરોડ રૂપિયાની ટેક્સ અહીંયા કંપનીને રિફંડ થતું જોવા મળી રહ્યું છે. એટલે જેમ ફાઇનાન્શિયલ આ કાઉન્ટર પણ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. એટલે ચાની ઘણા બધા કાઉન્ટર્સ પણ દરેક પર આજે ફોકસ રાખવાનું રહેશે. જી, તો બધી કંપનીઓ